સંકલન સમિતિ તમે થાય કરી લેજો. કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું, ખુલ્લેઆમ. મારે કોઈના બાપની જરૂર નથી, મારા સમાજની જરૂર છે. હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી, શું કામ નથી, એ હું તમને બતાવીશ. હા, તમે 11 વર્ષથી દરેક જિલ્લામાં જાઓ છો, તમે હિત ને સામે 70 કે 5,000, 10,000, 25,000, લાખ, 2 લાખ, 5 લાખ ભેગા થયા છે. તો રવા દો ને. અને તમારી મદદની મારે જરૂરી નથી. ન કરતા, હું સામેથી કહું છું, ન કરતા. હું કાલે કરીશ, જે થવું એ થાય. તમારી પરીક્ષા લઈ લઈશ, પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી, તમે છો કે નહીં? નથી તો કાંઈ વાંધો નહીં, મારું રાજીનામું, બરાબર છે, અને હું જાઉં છું હળમતિયા. બસ આટલું જ કહીશ. આ હું ગુસ્સામાં નથી બોલતો. આ મારી વ્યથા છે, મારી પીડા છે. અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે. તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી, અને હો ને તો જવાબ આપજો, વધારે વાત નથી કરવી. પણ હવે તો મારે મરવું છે, એ પાકું છે, મરી જ જવું છે. મેં 50 ભાષણમાં કીધું છે મરી જવું છે, પણ મારું મોઢું બોધ ન કરાવી શકે કોઈ. શું કામ? આ મોઢું ક્ષત્રિય સમાજનું છે, અમારા યુવાનોનું છે, અમારા રામ ભગવાનનો દીકરો છું એનું છે. કોઈ બંધ ન કરાવી શકે, કોઈના બાપની તાકાત નથી. આનું પરિણામ ખરાબમાં ખરાબ શું આવે? મરવાનું. તો મરવા માટે તો મેદાને પડ્યો જ છું. તમે જીવજો, તમને મુબારક. હો, મને તમે એક વાતનો જવાબ આપો. તમે આ કરવા શું કામ નથી માગતા, કેવા શું કામ નથી માગતા? જો તમને કહી દઉં, મારી પાસે એટલા બધા પ્રૂફ છે. તમારા બેન છે ને તૃપ્તિબા રાવલ થી માંડી અને 3 અને બીજા 2, 5 શું કર્યું છે, આ કર્યું છે, તે કર્યું છે, જે કઈ હોય. પણ મને ખરેખર મજબૂર ન કરો, નકર હું તમારો પડદા ફાસ કરીશ. આ ધમકી નથી આપતો, તમને વિનંતી કરું છું. આવી કોર કમિટી ન હોય, આવી સંકલન સમિતિ ન હોય. તમે એમ માનો છો હું શું કરી શકું? એ તમને કાલ જ બતાવી દઈશ. જો કોર કમિટી મારી હારે નહીં હોય અને સમાજ મારી હારે નહીં હોય, સમાજ તો અત્યારે એટલો આગ બબૂલો થયો છે, રોકવો મુશ્કેલ છે. તમે મેસેજ સાંભળો છો, વાંચો છો, જોવો છો. અને આમ જો મારે તમારી કાંઈ જરૂર નથી કોર કમિટીની, સંકલન સમિતિની. સંકલન સમિતિ હું છે ને એનો પર્દાફાશ હું કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું, તમે સેકલ પાપડ નથી ભાંગો. 11 સમિતિ ભેગી થાય તો મારા ધારે કરી શકે. એક સમિતિ આટલું બધું કરી શકે તો 11 સમિતિ, બરાબર છે, અને 70 સમિતિ ભેગી થાય તો 70 ગણું કરી શકે. તમે સેકલ પાપડ નથી ભાંગો. સમાજને ક્યાં ખબર છે? સરકારને ક્યાં ખબર છે? મને જ ખબર છે. એનો પર્દાફાશ કરીશ, પછી જવાબ આપજો. હાલો, આ ધમકી છે, હાલો, ધમકી જ છે, પણ સાચી છે, ખોટી નથી. જો એક વાત તમને કરું, માફ કરશો મને, પણ એક જરૂર કહી દઉં કે સંકલન સમિતિ એટલે સમાજ એટલે સંકલન સમિતિ. આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે. તમે ગદ્દાર ન થતા. તમે ગદ્દાર છો અને રહેવાના છો, મને ખબર છે. પણ કાલે હું તમારો પર્દાફાશ કરીશ અને કરીશ. હું બોલાવીશ સંકલન સમિતિને, બરાબર છે. જવાબ આપજો મને, કાલે જવાબ આપજો ને. હો, તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે, સમાજને ખબર નથી. એટલે સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો છે. પણ તમે ગદ્દાર છો, ગદ્દાર. સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.